हेलो नमस्कार मित्रों एचआर मीन गोल्ड डिजिटल 9am चैनल अंदर आपનું हार्दिक स्वागत है। मित्रों આપણે આજે જોવાનું છે ખેતી વિશેની માહિતી। ખેતીની અંદર આપણે મગફળીનો પાક દરેક ખેડૂત મિત્રો લેતા હોય છે અને એની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્ન હોય છે। તો આજે આપણે મગફળીના પાક વિશેની માહિતી વિશે જોઈશું। ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે મગફળીની અંદર જ્યારે આપણે મગફળીનું વાવેતર કરી દઈએ છીએ પણ વાવેતર કર્યા પછી મગફળી જ્યારે ઉગીને બહાર નીકળે છે એ સમયે ખેડૂત મિત્રોને એ મૂંઝવણ પ્રશ્ન કરતો હોય છે કે અમારી મગફળી છે ને એ બહાર ઉગ્યા પછી એકદમ પીળી પડી જતી હોય છે। હવે ખેડૂત મિત્રોને જોવાનું કે જો આ મગફળી પીળી પડી જાય છે તો એ પીળી ના પડી જાય એના માટે આપણે શું કરવું। તો ઘણા બધા ખેડૂત મિત્રો જ્યારે મગફળી પીળી પડી જાય એ વખતે નાઇટ્રોજન આપતા હોય છે કે યુરિયા છે એવું ખાતરો જે આપી દેતા હોય છે। તો એ ખાતરો આપવાથી પણ એકદમ વધારે પીળી પડી જતી હોય છે, એનાથી કોઈ રિઝલ્ટ મળતું નથી। પણ ખેડૂત મિત્રોને જણાવવાનું કે મગફળી જ્યારે ઉગીને બહાર નીકળી જાય અને પહેલું જ આપણે જ્યારે પિયત આપીએ તો એ વખતે આપણે પહેલો જ સ્પ્રે કરવાનો હોય છે એ ટ્રાઇકોડર્મા અને માઇકોરાઝા। પહેલા પિયતની અંદર જો આપણે પાણીની સાથે જો ડ્રીપ ઇરિગેશન હોય તો તમે પાણીની સાથે પણ આપી શકો છો, ડ્રીપ ઇરિગેશન ના હોય તો તમે માટી સાથે મિક્સ કરીને પણ તમે આપી શકો છો। તો ટ્રાઇકોડર્મા અને માઇકોરાઝા એ પ્રથમ પિયતની અંદર જ આપવું જોઈએ અને એના પછી આપણે જોઈએ તો યુરિયાની કોઈ મગફળીને ખાસ નાઇટ્રોજનની જરૂરિયાત હોતી નથી, છતાં પણ કોઈ ખેડૂત મિત્રોને આપવું તો થોડા પ્રમાણમાં આપી શકે। બાકી મગફળીની આપણને કોઈ ભલામણ નથી યુરિયાની અને નાઇટ્રોજનની મગફળીને જરૂર પડતી નથી, કારણ નાઇટ્રોજન મગફળી એની રીતે જેટલા પ્રમાણમાં જરૂર હોય છે એ પણ હવામાંથી લે છે। તો આપણે મગફળીની અંદર ટ્રાઇકોડર્મા અને માઇકોરાઝા તો આપી દીધું, તો એના પછી આપણે મગફળીની અંદર સલ્ફર અને ઝીંકની જરૂર હોય છે, તો આપણે એમને સલ્ફર અને ઝીંક આપી શકીએ છીએ। તો ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે મગફળી તમારી ઉગ્યા પછી તરત પીળી પડી જતી હોય છે અને બીજો એક ખેડૂત મિત્રોને ખાસ પ્રશ્ન હોય છે કે જે મારી મગફળી ઉગીને નીકળી જાય પણ કદાચ પીળી ના પડે। પીળી પડવાનો કોઈ પ્રશ્ન નથી, પણ આમાં એ પ્રશ્ન હોય છે કે જેની અંદર કાળી ફૂગ અને સફેદ ફૂગનો બહુ ઉપદ્રવ રહેતો હોય છે। તો ઘણા બધા ખેડૂત મિત્રોને વાવેતર કર્યા પછી પણ ખેતરની અંદર આ પ્રોબ્લેમના કારણે મગફળીનો પાક નિષ્ફળ જતો હોય છે। તો એના માટે જો તમે ટ્રાઇકોડર્મા અને માઇકોરાઝા આપેલું હશે તો ફૂગને પણ કંટ્રોલ કરશે અને તમારા મગફળીના મૂળનો પણ સારો વિકાસ થશે અને મગફળીનો ગ્રોથ બી સારો આવશે। મિત્રો આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો કે જેથી કરીને આપણને ખેતીવાડી, પશુપાલન અને હવામાન વિશેની માહિતી મળતી રહે।